હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ। તો વાગ્યા છે સવારના 9:30 અને મારો બ્લોગ ચાલુ થાય છે સવારે 9:30 વાગે। તો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં। તો ચાલે છે અત્યારે સવારના નાસ્તાની તૈયારી। નાસ્તામાં છે ભાખરી, ભૂંગળા, મરચાં વઘારેલા, ચા અને મારી માટે છે રાતના સેવનું શાક કર્યું હતું એ। તો ચાલો સૌ નાસ્તો કરવા। હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ। તો કેમ છો તમે બધા? મજામાં? મજામાં જ હશો, મને ખબર છે, કારણ કે અમે બધાય મજામાં છીએ। તો બસ મસ્ત મજાની સવાર, મસ્ત મજાના દિવસ સાથે સરસ મજાનો મારો બ્લોગ હું આજે પાછો સ્ટાર્ટ કરું છું। સવારે એક વખત આપણે નાસ્તામાં મળી લીધું છે, તો બસ મારો બ્લોગ હું અહીંયાથી 10:30 વાગે સ્ટાર્ટ કરું છું। વેલકમ બેક ટુ માય ચેનલ। સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં। તો બસ હું જે દિવસની વાટ જોતી હતી ફાઇનલી તે દિવસ આજે આવી ગયો છે। કેટલા દિવસથી હું વાટ જોતી હતી, તો બસ હું બહુ જ ખુશ છું। ગેસ કરો, નથી ખબર? તો બાજુમાં જો બેન બેઠા છે, એને ખબર પડી ગઈ। બસ તો હું કરું છું આજે ધૂળ ઝાડા। તો ફટાફટ મારું ધૂળ ઝાડા કરી લઉં, રૂમ ધોઈ લઉં, માતાજીનું મંદિર સાફ કરી લઉં। ગરબો કરવો છે ડેકોરેટ કાલે, તો ચાલો મારી સાથે। સાફ નથી કરું, ખાલી બેઠા બેઠા જોજો। અને ઉમેશા પપ્પાને માળા કરે છે, નાસ્તો એને પણ કરી લીધો છે અને બીપીની દવા પણ ખાઈ લીધી છે। તો બસ ચાલો મારું કામ સ્ટાર્ટ કરો। ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ। તો વાગ્યા છે બપોરના 12:10 અને મારે ખાલી ખેરાણું છે। બધે ખેરી તો નાખ્યું જ મેં મસ્ત બધે। અને હવે બસ ઝાડુ કાઢું છે, કેટલો કચરો નીકળ્યો જો। હવે બસ માતાજીનું મંદિર ક્લીન કરવું છે, ફ્રીજ ક્લીન કરવું છે અને સ્વેટિક ઝાટકવી છે, આમ ખંખેરવી છે અને ઝાડુ કાઢવું છે ને બપોર પછી ધોવું છે। તો ફટાફટ હું મારું કામ કરી લઉં। હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ। ને વાગ્યો છે 1 અને મારું માતાજીનું મંદિર એકદમ ક્લીન અપ થઈ ગયું છે। કેવા સરસ ઝગમગે છે। બાકીનું બીજું બધું પણ કામ કરી લો, પછી આપણે મળીએ। ત્યાં સુધી જય સ્વામિનારાયણ। હેલો એવરીવન। તો વાગ્યા છે 1:45। તો 1:45 વાગ્યા છે। 10:30નું મેં કામ લીધું હતું, ઓલરેડી બધું મારે ક્લીન થઈ ગયું છે। ઝાડા બધે પડાઈ ગયા છે, માળિયા મારે સાફ થઈ ગયા છે, વાસણ ઉટકવા નાખ્યા છે, માતાજીનું મંદિર થઈ ગયું છે, ઝાડુ બધે કઢાઈ ગયું છે અને રસોઈ તો મેં 1:15 સવારે કરી નાખી હતી। મગ બાફી નાખ્યા હતા, ભાત કરી નાખ્યા હતા, નાસ્તામાં ભાખરી કરી હતી, 2-4 વધારે કરી નાખી હતી। અત્યારે ખાલી મગ વઘારવા છે, તો ફટાફટ હું મગ વઘાર લઉં પછી આ ધોવું છે અને પંખો એક લૂસવો છે, એ બધું ધોવા ટાણે જ। તો બસ મારું આટલું કામ બાકી છે, તો હું મગ વઘાર લઉં પછી તમને ફટાફટ મળું। ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય। હેલો એવરીવન। તો વાગ્યા છે 3:45 અને સાંજના 3:45 થઈ ગયા છે। જમી લીધું છે અને હવે હું ધોઉં છું મારી રૂમ પાવડરવાળું પાણી કરીને। તો ફટાફટ હું મારું રૂમ ધોઈ લઉં પછી પાછી હું તમને મળું। એવરીવન, ગુડ ઇવનિંગ। વાગ્યા છે 6:30 અને કામ બધું મારું થઈ ગયું છે, પોતું થઈ ગયું છે, રૂમ તો ક્યારનો ધોવાઈ ગયો હતો અને ફ્રેશ થઈને તૈયાર થઈને હું બસ હવે તમારી સામે પાછી આવી છું। તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલમાં। તો બસ વાલા વડીલો, હવે
કામ તો થઈ ગયું છે, બટ પણ થોડુંક કામ બાકી છે. માતાજીના દિવેલિયા ઉટકવા, હાર ધોવા, બસ એવું ઝીણું ઝીણું કામ બાકી છે. બટ તો આઈ એમ હેપી. બહુ જ ખુશ છું, કારણ કે મારું કામ કેટલા દિવસથી આજ કરું કાલ કરું એમ થતું હતું, પણ અહીંયા તડકો આવે, વરસાદ રહી જાય તો થાય ને. બટ થઈ ગયું હવે, મજા. તો હવે કરીએ નવરાત્રિની તૈયારી, ગરબો શણગારવો, બસ એ કાલથી. અને અત્યારે હું જાઉં છું માંડવી શેકવા, અને અમે સપ્પા અત્યાર સુધી માળા કરતા થોડોક આરામ કરે છે. તો બસ ચાલો તમે મારી સાથે માંડવી ખાવા શેકવું એટલે બોલાવું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, માંડવી શેકાઈ છે, તો ચાલો ફટાફટ તમે પણ ગરમ ગરમ માંડવી ખાવા. અને કોને કોને ભાવે છે ભાઈ? મને તો બહુ જ ભાવે, આમ તો મને બધુંય ભાવે. તો ફ્રેન્ડ્સ, મારું રસોડું તે ધોવાઈ ગયું છે, ટાઇલ્સ ને પ્લેટફોર્મ ને કિચન પણ આખું ધોવાઈ જ ગયું છે. સો મારું રસોડું એકદમ સરસ થઈ ગયું છે. અને ચાલો ફટાફટ તમે પણ માંડવી ખાવા. વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો સરસ મજાના નવા દિવસ સાથે નવી શરૂઆત સાથે મારો બ્લોગ ચાલુ કરું છું સવારના 8 વાગે. તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને બસ પાણી હમણાં 7:30 આવ્યું હતું, પાણી ભરાઈ ગયું છે, અડધો કલાક જ આવે ને અત્યારે વયું ગયું છે. ચા પાણી પીવાઈ ગયા છે. તો બસ મસ્ત મજાની સવાર સાથે મારો બ્લોગ હું આગળ વધાર્યું છું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. કામ તો હજી બધું બાકી છે, વાસણ ઉટકાઈ ગયા છે, કપડાં બાકી છે. તો બસ હવે હું મારું કામ બીજું આગળ સ્ટાર્ટ કરું છું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. પછી પાછા આપણે મળે. જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 9:30, આઈ મીન કે 9:30 થવા આવ્યા છે. અને અહીંયા મારે તીરના અને સ્ટીલનું, આ મારા લગ્ન વખતનું છે. અને આ મમ્મી મને 2-3 વર્ષ પહેલાં, 3-4 માસી જીવતા છે, 5 વર્ષ પહેલાં મને લઈ દીધા હતા. 1, 2 અને આ મોટું 3. તો વાસણ મારા ઉટકાઈ ગયા છે. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. ને વાગ્યા છે બપોરના 1:15 અને અમે બેઠા છીએ જમવા. તો જમવામાં છે ખીર, રીંગણા બટેટાનું શાક, રોટલી ને મરચાં. તો ઉમેશા પપ્પા જમવા બેઠા છે. કેમેરો કેમ ઝાંખો હોય એવો લાગે છે? ફ્રેન્ડ્સ, ચાલો બધા જમવા, અને હું ફટાફટ જમી લઉં, પછી પાછા મળીએ આપણે. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 8 અને મેં બપોરે મારો બ્લોગ ચાલુ કર્યો, એટલે કે જમવા બેઠા ત્યારે આપણે મળ્યા હતા. હવે સીધા મળીએ છીએ 8 વાગે, કારણ કે હું કરતી હતી મારે કામ. તો કામમાં તો એવું છે કે હાર નહોતી કરતી, ગરબો શણગારવાનું કામ કરતી હતી. તો પૂર્ણા ભાગનો મારો ગરબો શણગારાઈ ગયો છે. બસ હવે ફાઇનલ ટચ બાકી છે. અને એક એનું ઉપરનું ઢાંકણું હોય, ઢાંકવાનું, એ શણગારવાનું છે. તો બસ હવે રસોઈ પાણી કરી જમી ખાઈને પછી હું ડેકોરેટ કરીશ, અને એ તમને બતાવીશ કાલે. તો બસ કાલે એ પણ બતાવીશ, અને તોરણ લગાડવું છે એ પણ બતાવીશ. તોરણ જો કે ઓલું સામે હતું બારી, એ જ લગાડવું છે. બગદાણા બહુ મસ્ત તોરણ મળે છે, તો એ લેવું છે અમારે. તો બસ કાલે એવું બધું કરવું છે. અને આજે મારો બ્લોગ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. અને કાલે તમારે પણ ઘણા ખરાને નવરાત્રિ હશે. મારે પણ કાલથી નવરાત્રિ છે. તો કાલે આપણે સૌ મળીને માતાજીની આરાધના કરશું, આરતી કરશું. પાછા મળશું કાલે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. તમારા બધાની તબિયતનું ધ્યાન રાખજો. બાય, ગુડ નાઇટ.